મોલા અલી મદદ. આવી ગયા બધા? મીટ કર્યા બધા? જી હા. તમને રજા આપો તો શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહ. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. થેન્ક યુ વેરી મચ. તમારા બધાનો ઘણો ઘણો આભાર. યા અલી મદદ. મોલા અલી મદદ. મૌલાના નામથી શરૂઆત કરીએ. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. બેહદ કૃપાળુ અને બેહદ દયાળુ અલ્લાહના નામથી શરૂ કરું છું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈનની હાજર ઇમામ ઉપર ઇશ્ક અને મોહબ્બત સાથે સલવાત પડીએ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદન વ આલે મુહમ્મદ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. Karim Ilham Group, Karim Nur Muhammad Momin from Houston, Texas. Wednesday morning, Ilham Mijalis, October 15, 2025. Our Ilham Mijalis number 1720. My wife's number 583. ઇન્શાલ્લાહ આજે આપણે સ્ટોરી ઓફ મનસૂર રાઇટર છે મિશનરી સાહેબ મિયાજી નૂર મોહમ્મદ રૂકસ. એમની કિતાબમાંથી આપણે કન્ટિન્યુ રાખીશું. સૌપ્રથમ અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામના લાખો લાખો શુક્રિયા અદા કરું છું. ફરી એકવાર મૌલાએ આ નાચીઝને તમારી વચ્ચે આવીને ઇલમ બોલવાનો મોકો આપ્યો. હાજરી તમામ ઇલમ ઇજલસના ભાઈ બહેનો, પાછળથી જે લોકો રેકોર્ડિંગ સાંભળશે તેઓને આ ઇલમ મિજાલિસના અંદર જે કોઈ પણ ખિદમત કરે છે, જે લોકોએ અઠવાડિયા દરમિયાન ઇલમ મિજાલિસના અંદર હાજરી આપી, ફરમાન મુબારક, કલામ મુબારક, જ્ઞાન મુબારક વાંચવાના, યાદ કરીને બોલવાના વારા લીધા, જે લોકો વાયજો કરી અને આપણે મૌલાને રીડિંગ ગિફ્ટ આપી રહ્યા છે. આપણું રીડિંગ છે ફરમાન મુબારકનું રીડિંગ ગિફ્ટ આપી રહ્યા છે. તો માશાઅલ્લાહ ઓર્ગેનાઇઝરો, ઇલમ મિજાલિસ કંડક્ટ કરવાવાળા અને ખિદમતગારો, પાર્ટિસિપેટ થવાવાળા લોકોને બહુ બહુ મુબારકી છે. આપણે ઓનલાઈન પર 24-16 કલાક એવરીડે ફરમાન મુબારક વાંચીએ છીએ અને મૌલાને આ ગિફ્ટ આપીએ છીએ. તો આ દરેક ઉમેદવારો, જગતના તમામ ઇસ્માઇલી એમના બચ્ચાઓને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન અને જે લોકો 101 સલવાત પડી મૌલાને નજરાણું પેશ કરે છે, કુલ રૂહાનીઓ માટે 101 દાડાની સલવાતની તકલીફ પડે છે, કુલ કાયનાત અને જગતના તમામ ઇસ્માઇલીઓ માટે જે લોકો દુઆ માગે છે, જે લોકો ભિક્ષાની તકલીફ 101 દાડાની પડીને 40 દાડાનો સવાબ પોતાના દીન ભાઈઓને અર્પણ કરે છે, તે દરેક ઉમેદવારો, જગતના તમામ ઇસ્માઇલીઓના બચ્ચાઓને અલી સહી અલ્લાહ મૌલા મુર્તઝા અલી સહી ખુદાવિન આલમીન ધણી સલામત દાતાર સરકાર આકા નૂર મૌલાના શાહ રહીમ અલ હુસૈની હાજર ઇમામ મહેરબાની કરી, કરમ બક્ષી ફરમાવી, દયા કરી મૌલા દરેકને સુખી સલામતને આબાદ રાખે. મૌલા બધાની નેક ઉમેદો પૂરી કરે, ઈમાન પેલા દમ સુધી સલામત રાખે. મૌલા બચ્ચાઓને દરેકને હંમેશા સિરાતુલ મુસ્તકીમ પર કાયમ રાખે. મૌલા દરેકની ખિદમત કબૂલ કરે. મૌલા ઇલમ ઇજલસના ભાઈ બહેનોમાં, ઇલમ ઇજલસમાં જગતભરના તમામ ઇસ્માઇલી ભાઈ બહેનોના અંદર સમસલા ઇખલાસ મોહબ્બત અને એક દિલીમાં વધારો કરે. મૌલા આપણને રીડિંગ ગિફ્ટ આપવાનો, આપણે જે મૌલા આપણી પાસે પ્રેરણા આપી છે એ મૌલા મહેરબાની કરી, કરમ બક્ષિસ કરી, દયા કરી, કોઈ પણ ફરક કે કસોટી વગર સમસલા ઇખલાસ મોહબ્બત એક દિલીથી આપણું એક કામ પૂરું પાડે. મૌલા મહેરબાની કરી, કરમ બક્ષિસ ફરમાવી, આપણું ફરમાન મુબારક રીડિંગ ગિફ્ટ કબૂલ કરે. મૌલા દરેકને ધંધો રોજગાર કમાણીમાં બરકત આપે. મૌલા દરેકને કોઈના કરજવાન કે મોહતાજ ન રાખે. મૌલા દરેકને લાંબુ તંદુરસ્તી ભર્યું આયુષ્ય આપે. મૌલા દરેકની કોઈ બીમારી, બલા, આફતો, તકલીફો, મુશ્કેલીઓ, મૂંઝવણો, ગેરસમજણો દૂર કરે. મૌલા દરેકને જમાતખાનાની હાજરીમાં નિયમિત રાખે. મૌલા દરેકને દુઆ, દસો, શુક્રિયા, ઇબાદતમાં ભરપૂર રાખે. મૌલા જગતભરમાં સુખ, શાંતિ, સલામતીને આબાદી ફેલાવે. મૌલા દરેકના કુલ ગુનાહ માફ કરે. મૌલા દરેકને પોતાના જાહેરી બાતોને નુરાની દીદાર નસીબ કરે. મૌલા દરેકને આ જન્મના અંદર જ પોતાના નૂરમાં એ કરી દે. કુલ ગુનાહોની માફી બક્ષે, બાતોને નુરાની દીદાર નસીબ કરે, પોતાના અસલ મુબારકમાં વાસલ કરે. આમીન. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. એક બ્યુટીફુલ ગીત સાંભળીએ. આપણે બહુ ખુશીનો માહોલ છે અને આનંદ કર્યો. રીખી સરો અવ્વલ શાહ તમે પાયા.
મૌલાના રૂમી કહે છે કે હવે ઉત્સવ અને ચાકટાપણા સિવાય બીજું કાંઈ નથી, કે હવે રોજ ફેસ્ટિવલ છે, ઉત્સવ છે, ખુશાલી છે અને ચાકટાપણું. હવે મૌલાના ઈશના અંદર મસ્ત છું. તો બધાએ તમે આ ગીત સાંભળ્યું છે? તો રાત દિવસ દિલ એ જ ગીત બોલે છે. શાહ રહીમ મારે આંગણે આવજો, બરકતોને આશીષ લાવજો. નામ જપું તારા શાહ રહીમ યા શાહ અલી, મારા અંતરમાં જાગી છે ભાવના. આવો રહીમ મારા અંતરમાં અલી, મારા નસ નસમાં અલી. અલી છે તારણ હારા, હો ગુનાના બક્ષણ હારા. હો લાલે અલી, હો લાલે અલી. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. તો આપણે સ્ટોરી ઓફ મંસૂર એને કન્ટિન્યુ રાખીશું અને 15-20 મિનિટ આપણે ક્વેશ્ચન આન્સર સેશન રાખીશું. તો લોકોને દીદારની તૈયારીથી કેવી રીતે કરવી, અને જ્યારે જાહેરી દીદાર કરવા જઈએ અને પેન્ડોલમાં બેઠા હોઈએ, મૌલા પધારે એના પહેલા, મૌલા જ્યારે પેન્ડોલમાં હાજર હોય ત્યારે, એના પછી, એ બધા સવાલો છે. તો કદાચ શ્યોર નથી, પણ કદાચ આજે ટાઈમ મળશે તો આપણે ચીજો ડિસ્કસ કરીશું. નહીં તો દીદાર પહેલાનો જે બુધવાર છે, તો ઇન્શાલ્લાહ શુક્રવારથી દીદારની શરૂઆત થશે. શુક્રવાર, શનિવાર, રવિવાર અહીંયા હોસ્ટેલમાં. તો કદાચ દીદાર પહેલાનો બુધવાર છે એ દિવસે આપણે વાહિદના અંદર કમ્પ્લીટલી એ બાબતનું આપણે સેશન રાખીશું. તો આપણને થોડું વધારે યાદ રહેશે, અને દીદારના પહેલા એક નજદીકમાં સાંભળેલું હશે તો એ જરા વધારે કમ્ફર્ટેબલ હશે. તો એ દરમિયાન કોઈને પણ દીદાર માટેના સવાલ હોય સ્પેશિયલી, તો મને ટેક્સ્ટ મેસેજ યા વોઇસ મેલ છોડે. હું કોઈનું નામ નહીં લઈશ, કોઈ જગાનું નામ નહીં લઈશ. તો એ રીતે કરવાથી આપણે જરા વધારે સારું કામ કરી શકીશું. તો કદાચ આજે આપણે એ ક્વેશ્ચન આન્સર નહીં કરીએ દીદાર માટેના, પણ દીદાર પહેલોનો જે છેલ્લો બુધવાર છે એ ઇલમ મિજાલિસના અંદર આપણે એ ચીજો ડિસ્કસ કરીશું. ફક્ત એના માટે જ આપણે એક વાઇઝ રાખીશું, તો એ જરા વધારે સારું રહેશે. આજે આપણે ક્વેશ્ચન આન્સર સેશનના અંદર આજની વાયજ અને આગળની વાયજો માટે અને બીજા સવાલો માટે, તો બી તમારે ક્વેશ્ચન આન્સરના અંદર દીદારના સવાલ પૂછવા હોય તો આજે પૂછી શકો છો, વાંધો. બહુ મુબારકી છે જે આપણે ઇલમ મિજાલિસના ઓર્ગેનાઇઝરો અને ખિદમતગારો, ઇલમ મિજાલિસ કંડક્ટ કરવાવાળા, હાજરી આપવાવાળા અને આ ફરમાન મુબારક વાંચવાના વારા લેવાવાળા બહુ જબરદસ્ત એકદિલી, સમસલા, ઇખલાસ અને મોહબ્બતથી કાર્ય કરી રહ્યા છે. અને જ્યાં એકદિલી છે ત્યાં હક રાજી છે. મૌલા મુર્તઝા અલી સહી ખુદાઈના આલમીન કલામ મુબારકના અંદર ફરમાવે છે, એકદિલી પે હક રાજી. તો અગર આપણામાં એકદિલી હશે તો મૌલા હંમેશા રાજી છે, અને આપણું કામ જ મકસદ એ છે કે આપણે મૌલાને રાજી કરીએ. શુક્ર અલ્હમ્દુલિલ્લાહ. સો I am proud all of you. You are my pride and inspiration. Thank you very much. ભલે પધાર્યા. એક મિનિટ. અવાજ નથી આવતો ભાઈમાં. એક મિનિટ. કોણ બોલ્યું? મુમતાજ. હા, તો વાંધો નહીં, હું બોલ્યો ને, મને એક મિનિટ આપો. અને બીજા બધા માઇક પોતાનું બંધ રાખે, તો જે વોલેન્ટિયર જે ખિદમતમાં છે એ વાત કરશે. ઓકે, વાંધો નહીં. થેન્ક યુ. હા, હું બોલું છું, એક મિનિટ. હા, થેન્ક યુ. તો હું જોઈ રહ્યો હતો કે લાસ્ટ ટાઈમ મેં ક્યાં સુધી બોલ્યો હતો. ઓકે, તો આપણે જ્યાંથી સ્ટોપ કર્યું ત્યાં આપણે આગળ વધારીએ. મારો અવાજ આવી રહ્યો છે? હા, આવી રહ્યો છે. ઓકે. શિબલીએ મંસૂરને અનલ હક કહેવું બંધ કરવા માટે સમજાવવું અને મંસૂરે ઇનકાર કરવો. તો શિબલી મંસૂરને સમજાવે છે તો અનલ હક કહેવાનું બંધ કરી દે, અને
मंसूर एनो इनकार करे छे तो एना माटे मसनवी छे। हाल फतवे का जो सिबली ने सुना, यूं कहा मंसूर से, ए बा वफा, राज हक को करके तूने आश्कार, की गवारा अपने हक में आपदार। अब भी जो इस राज को मख्फी करे, कौन है जो फिर तुझे आजार करे। सुन के मंसूर बोला, ए रफीक, हो रहा हूं गर्क दरिया में अमीक। સિબલીએ આવીને મંસૂર આગળ આલિમોના ફતવાના નિર્ણયની હકીકત કહેતા કહ્યું કે એ મંસૂર, તે ખુદાઈ ભેદને જાહેર કરીને પોતાની જાત માટે ફાંસીની સજા કબૂલ કરી લીધી. અત્યારે પણ તે ભેદને જાહેર કરવો બંધ કરી દે. કોણ છે જે તને તકલીફ અને દુઃખ આપે? આ સાંભળી મંસૂરે કહ્યું, એ મારા મિત્ર, હું ઈશ્કના મહાસાગરમાં ડૂબી ગયો છું. પ્રેમના મહાસાગરમાં ડૂબવા વાળાને પ્રાણ જવાનો ભય શું? તો સિબલી જે એ બી શેખ જુનેદ બગદાદી જે એમના ઉસ્તાદ હતા, એમના સ્ટુડન્ટ હતા સિબલી અને મંસૂર. તો સિબલી બી મંસૂર સાથે જાતે સાથે અભ્યાસ કરતો હતો. પણ જ્યારે મંસૂરના રૂહાની ચરમ સીમાએ ઉપર પહોંચી ગયો ત્યારે સિબલીને એ ઈમાન ના રહ્યું કે ઈમાન જે નૂર છે, અને મંસૂરને સલાહ આપવા લાગ્યો કે મંસૂર, તારું આ અનલ હક બોલવું બરાબર નથી અને આલિમો તારા ઉપર ગુસ્સે થઈ ગયા છે, તને ફાંસીએ ચડાવવા માટે એ લોકોએ ફતવા બહાર પાડ્યા છે, તો હજુ બી સમય છે કે તું ચૂપ થઈ જા અને આ બધું બોલવાનું બંધ કરી દે, તો પછી તને કોઈ તકલીફ કે દુઃખ નહીં આપે. તો મંસૂર આ સાંભળીને કહે છે કે એ મારા મિત્ર, મારા દોસ્ત, હું ઈશ્કના જે મૌલાનો ઈશ્ક છે, મોહબ્બત છે, એના ઊંડા દરિયાના અંદર ઉતરી ગયો છું, સમંદરના અંદર. હવે એ અગાધ મોહબ્બતના સમુદ્રના અંદર ઉતરવા વાળાને શાનો ડર હોય? એને કોઈ ડર નથી. તો જેટલા બી મૌલાના ઇમામના રૂહના અંદર ફના થાય છે, ફના ફિલ્લા થાય છે, એ બધા સાથે મંસૂર સાથે થયું એવું જરૂરી નથી. પણ મૌલાને એક દાખલો બેસાડવો હતો. તો શું છે કે આપણે જ્યારે એ મોહબ્બત થાય છે તો કોઈ કંટ્રોલ રહેતો નથી. ગિનાના અંદર પીરોએ કીધું કે દાબી દુબી ના રહે કસ્તુરી નિવાસ. તો કસ્તુરીની જે ખુશ્બુ છે એને દબાવવાથી એ બંધ થતી નથી, એ ઓર ફેલાય છે, રાઈટ? તો મંસૂર કે હવે હું મૌલાની મોહબ્બતના અંદર એટલો ઊંડો ઉતરી ગયો છું કે હવે હું મારી પોતાની ખુદી ગુમાવી બેઠો છું અને મને મારા પ્રાણ જવાનો, મારા જીવ જવાનો કોઈ ડર નથી. महू दिलदार में सर बसर, बंद आजादी मैंने किया, मुझको क्या खतर. गम नहीं तकलीफो इजा का मुझे, कुछ नहीं आजार की परवाह मुझे. मैं नहीं मंसूर हूँ ये बा वफा, मैं तो उसके रंग में मिल गया. नाम को हर चंद में मंसूर हूँ, पर नहीं एक लहजे हक से दूर हूँ. મંસૂર સિબલીને જવાબ આપે છે આગળ, હું દિલદારમાં તલ્લીન છું. મેં શરીરની પાબંદીના બંધ ફેંકી દીધા છે, પછી મને શાનો ભય છે. હું મારો દિલદાર જે મારો મૌલા છે એની મોહબ્બતના અંદર મસ્ત થઈ ગયો છું. મેં જિસ્મના બધા આવરણો છે, બંધનો છે, મેં તોડીને ફેંકી દીધા છે. હવે મને શાનો ડર હોય? હું જિસ્મ નથી, હું શરીર નથી, હું રૂહ છું. મને ઈજા અને દુઃખનો હરખ શોક નથી. શારીરિક ઈજાઓની મને પરવા નથી. તો મંસૂર કહે છે હવે હું જિસ્મ નથી, હું સંપૂર્ણ રૂહાની ભાનમાં આવી ગયો છું. શરીર પર જે દુઃખ અને તકલીફો પડે છે એની મને કોઈ પરવા નથી. હું મંસૂર જ નથી, હું તો દિલભરના રંગમાં મળી ગયો છું. હું માત્ર નામનો મંસૂર છું, પણ મારામાં ખુદી જ નથી. મેં મારી ખુદીને દિલભરની ખુદીમાં ખોઈ નાખી છે. એક પળ માટે પણ હું દિલભરથી છેટે નથી. તો મંસૂર કે મારા જિસ્મનું નામ મંસૂર છે, પણ હું મંસૂર નથી. હું તો રૂહ છું અને પાક રૂહ છું. જે રૂહ દિલભર માશુક મૌલા સહી ખુદાવીન આલમીન મૌલા મુર્તઝાલી છે એના રંગમાં હું રંગાઈ ગયો છું, એની મોહબ્બતના અંદર. હું ફક્ત નામનો મંસૂર છું, પણ મારામાં કોઈ ખુદી નથી. અને હું મારી ખુદી મારા મૌલાની અંદર મેં ફના કરી દીધી છે અને હું એક પળ પણ મારા મૌલાથી દૂર નથી. ગંજ પિન્હા હૈ મેરી ઇસ ચશ્મ में, सरे खालिक है निया इस इस्म में. राज जो तौहीद का है ऐ मेहरबान, जल्द होगा आशिकों पर वो आया. करफानी आपको ए बा वफा, जल्द तर लेता हूँ मैं नगद बका. दार पर लाता हूँ अपने जिस्म को, यूं करूंगा रोशन अपने इसम को. ऐ દોસ્ત, મંસૂર સિબલીને કહે છે, દોસ્ત, છુપો ખજાનો મારી આંખોમાં છે અને ખુદાઈ ભેદ મારા નામના પડદામાં મૌજૂદ છે.
જે આ ઈશ્કના અંદર મંશૂર કહે છે કે મૌલા મારા પર એટલો મહેરબાન છે કે મારી આંખોના અંદર એને નૂર ભરી દીધું છે, એનો છુપો ખજાનો છે, એના જે ભેદ અને ખૂબીઓ છે એ મૌલાએ મારી આંખોના અંદર ભરી દીધી છે અને ખુદાઈ ભેદ મારા નામના પડદાના અંદર મોજૂદ છે. તો આ ફક્ત મારા જિસ્મનું નામ છે મંસૂર, પણ એ પડદાના અંદર ખુદાએ પોતાના ભેદ અને ખૂબીઓ મારા અંદર જાહેર કરી દીધી છે. તૌહીદનો જે ભેદ, એક અલ્લાહવાદ કે અલ્લાહ એક છે અને એના સિવાય બીજો કોઈ અલ્લાહ નથી, ના તે કોઈથી પેદા થયો ના તેનાથી કોઈ પેદા થયો, એ તૌહીદનો જે ભેદ છે ઘણી જ વહેલી તકે આશકે ઇલાહી ઉપર જાહેર થઈ જશે. અને જે આ સમજના આશક છે, ઈમાન નૂર છે, એના પર બહુ જલ્દી આશકે ઇલાહીનો ભેદ જાહેર થશે. હું મારી જાતને ફાની બનાવી નગદ બકા સલામતી મેળવનાર છું અને દિલભરના નામ પર મારા જિસ્મને ફાંસીના માચડે ચડાવીને હું મારા નામને પ્રકાશિત કરીશ. અને હું મારી જાતને, મારી ખુદીને મૌલાના અંદર એક કરી દેવા તત્પર થયો છું અને એમ કરવાથી આ મૌલાનો ઇશ્ક આખી દુનિયાના અંદર રોશન થઈ જશે. इश्कबाजी में जो होगा पुख्ता कार, इसका हाल उस पे होगा आश्कार. हूँ फक्त मकसूर से इस काम पर जान दूंगा यार के मैं नाम पर. मैं छिपाने को नहीं पैदा हुआ, फिर छुपाऊं किस तरह परे सिबलिया. सागर अहमद से हूँ मैं बादा खैर, ए मेरी तकसीर का ते वजह यार. તો મંસૂર સિબલીને આગળ કહે છે કે ઇશ્કબાજીમાં જે પાકો હશે તેના પર ઇશ્કનો ભેદ જાહેર થશે. એ સુરા મર્દોનું કામ છે. ઇશ્ક ના મર્દોમાં જાહેર થતો નથી, એના માટે પણ પાત્રની જરૂર છે. તો મંસૂર કહે છે કે જે લોકો ઇશ્કના અંદર પાકા છે એના પર આ ઇશ્કનો ભેદ જાહેર થશે અને ઇશ્ક સુરા મર્દોનું કામ છે, એ ના મર્દોનું કામ નથી, એના માટે પણ પાત્રની જરૂર પડે છે. તો આપણે 300 ફરમાન મુબારકના અંદર વાંચી ગયા છે, યાદ કર્યા છે, સાંભળીએ છીએ કે અસલ મકાને પહોંચવા માટે ના મર્દીને જડ મૂળમાંથી ઉખેડી નાખવી જોઈએ. હિચકારાપણું છોડી દઈને હિંમત રાખવાથી અસલ મકાને પહોંચાય છે. તો બડાઈ કરની મરદ કી કે ઇલમ સે ગાજે આપ, એ ભલાય ઉસતી જો કહેવે કે ऐसा बड़ा था मेरा बाप. पर खूबी इलम जिसमें ने आई महादन वही करसी खलास. माँ बाप भाई सब भाग जाएंगे, जोरू छोरू કોઈ ના આવે પાસ. તો આ ઇશ્ક છે, મંસૂર સિબલી કહે કે સુરા મર્દોનું કામ છે, ના મર્દોમાં એ જાહેર થતો નથી. તો જે લોકો એમ કહે છે કે આ કામ ઘણું મુશ્કેલ છે, આ તો હું ના કરી શકું, જે લોકોને ઈમાનના અંદર સુસ્તી, ઇબાદતના અંદર કાહેલી છે, એ લોકો પર આ ઇશ્ક જાહેર થતો નથી. આ તો સુરા મર્દોનું કામ છે. પીરોએ બી કીધું કે સુરો હોય તો રણમાં લડે અને શીશ કપાવા જાય, તે પાછી પાની નવ કરે તે સન્મુખ ચાલ્યો જાય. साजन के घेर जाइए साथ न लीजिए कोई, फिर पीछे न देखिए पीछे होनी सो होए. सुरा पूरा पंथ का तजे न अपनी भान, अहमद वे नर मर्द है जो चढ़कर मारे मैदान. તો મંસૂર સિબલીને એ શીખાડી રહ્યો છે કે ના મર્દોનું કામ નથી, આ તો સુરા મર્દોનું કામ છે, એના પર જ આ ઇશ્ક જાહેર થશે. તો મર્દાનગી શાના અંદર છે? પોતાનું દિલ પાક અને સાફ કરવું, પોતાના દિલમાંથી કૂટ, કપટ, હસદ, અદેખાઈ કાઢી નાખવી, ના ફરમાનીના ગુનાના કામથી આઝાદ થવું, ફિકર, ચિંતા, ડર, ભય, જાહેરી ખ્યાલોમાંથી આઝાદ થવું, એ સુરા મર્દોનું કામ છે. અને જ્યારે દિલ પાક અને સાફ થાય છે તો એના પર મૌલા મુર્તઝાલી પોતાની મોહબ્બતની રોશની નાખે છે. સાફ દિલ એવું ઝાડ છે કે તેમાં સચ્ચાઈ રૂપી પાણી સિંચવામાં આવે તો મોહબ્બત રૂપી મેવો પેદા થાય છે. બે દિલી પર હક રાજી નથી હોતો, અને જ્યાં હક રાજી નથી હોતો ત્યાં આ મોહબ્બતની રોશની થતી નથી. તો એક દિલી પે હક રાજી. મોમન અને મુર્શિદ ક્યારે પણ જુદા નથી, તેઓ હંમેશા એક જ છે. આવી રીતે દિલ મજબૂત રાખે, એક દિલ થવું જોઈએ. અને હવે તમે અમારા માટે ઈશ રાખો છો અને અમે તમારા માટે ઈશ રાખીએ છીએ, ત્યારે હવે તમારામાં અને અમારામાં કાંઈ જુદાઈ નથી. તો આપસના અંદર બી, ઇલમ મિતલસના ભાઈ બહેનોમાં, જમાતના અંદર બી આપણા દિલના અંદર કોઈ કૂડ, કપટ, હસદ, દેખાય ના હોય, દિલ પાક અને સાફ હોય, તો જ આપણે સાચી રીતે મૌલાના ફરમાબરદાર છીએ અને એક દિલ છીએ. એવા લોકો પર મૌલા પોતાનો રૂહાની ઇશ્કનો ભેદ જાહેર કરે છે. कठन गली है इसकी शीश दछन दे, लोभी शीश न देश के नाम इसका ले. मैं हूँ मत वाला इश्क का, मत का माता नहीं, मत का माता जो फिरे સો મત વાલા નહીં. અલ્લામા ઇકબાલનો કલામ અહીંયા મિશનરી સાહેબ લખે છે, એ દર્દે ઇશ્ક હે ગોહર આબદાર તું, ના મહેરૂમો મેં દેખા ન હો આશકાર તું. પિન્હાતે નિકાબ તેરી જલવા ગાહે, જાહેર પરસ્ત મહેફિલે નોકી નિગાહે.
ઇકબાલ જે મશહૂર શાયર છે એનો શેર અહીંયા મિસ્ત્રી સાહેબ લખે છે, હું એ કામ માટે નક્કી થયેલો છું કે મારી જાન દિલબરના નામ પર ફિદા કરીશ. હું છુપાવવા માટે પેદા થયો નથી, પછી છુપાવવું કેવી રીતે? મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાગરનો મદિરા પાન કર્યો છે અને મારા પ્રાણ દિલબર પર ફિદા કરવાનું કારણ પણ એ જ છે. તો આગળ જે ખુદાના આશોકો થઈ ગયા છે, તો અલ્લામા ઇકબાલની વાત કરીને અહીંયા મિસ્ત્રી સાહેબ કહે છે એમનો શેર, તો અલ્લામા ઇકબાલ કહે છે કે હું એ કામ માટે નક્કી થયેલ છું કે મારી જાન દિલબરના નામ પર ફિદા કરીશ. કે હું એ કામ માટે જ પેદા થયો છું કે હું મારી જાન મારી ખુદા મારા મૌલા શાહ રહીમ પર કુરબાન કરી દઉં. હું છુપાવવા માટે પેદા નથી થયો. મારી જે મોહબ્બત છે મૌલા માટે એને હું છુપાવવા માટે પેદા નથી થયો. પછી છુપાવવું કેવી રીતે? મેં નબીએ કરીમ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની સાગરનો મદિરા પાન કર્યો છે. તો રસૂલિલ્લાહના સાગરના અંદર કોઈ છે, કોણ છે? રસૂલિલ્લાહ કહેતા હતા કે લહમક લમી દમક દમી દમ હમદમ અલી અલી. રસૂલિલ્લાહ કહેતા હતા મારું લોહી અને મારું ગોસ્ત અલી જ છે, મારું બધું અલી છે. તો એ રસૂલિલ્લાહના મહા આગાઝ સમુંદરના અંદર શું છે? મૌલા મુર્તઝા અલીની મોહબ્બત સિવાય કાંઈ નથી. તો અલ્લામા ઇકબાલ કહે છે એ મોહબ્બત મેં પીધી છે અને મારા પ્રાણ મારા દિલબર પર ફિદા કરવાનું કારણ પણ એ જ છે. તો હવે એ મોહબ્બત ની અસર મેં ચાખી છે, એ મોહબ્બતનું મેં પીધી છે. તો હવે બીજું કાંઈ કામ નથી. હવે મારી ખુદી મારી જાન મારા મૌલા શાહ રહીમ પર ફિદા કરી દો. તો આ એ જ અલ્લામા ઇકબાલ છે. ઇસ્માઇલી નહોતા, લગભગ સુન્ની હતા. પણ જ્યારે હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ મેં આગળ વાયજમાં કીધેલું છે કે મૌલાને મુસ્લિમ લીગના આ જીવન પ્રેસિડેન્ટ બનાવવામાં આવ્યા અને મૌલા દિલ્હી પધાર્યા, તો હજારો મુસલમાનો ભેગા થયા હતા અને મૌલા જ્યારે એમની કારમાંથી ઉતર્યા તો અલ્લાહુ અકબરના નારા લગાવ્યા અને બધા મુસલમાન જવાન લોકો બે બાજુ તલવાર લઈને, બે તલવાર ટચ કરીને મૌલા માટે રસ્તો બનાવ્યો. મૌલા વચમાંથી પસાર થતા હતા. લોકો એકદમ બુલંદીથી અલ્લાહુ અકબર બોલી રહ્યા હતા. પણ એના પહેલા મૌલા જ્યારે હજરત ઇમામ આકા સુલતાન મોહમ્મદ સાહેબ પેન્ડોલમાં પધારવાના હતા, હજારો મુસલમાન મૌલાની રાહ જોઈ રહ્યા હતા. તો જે ટાઈમ હતો એનાથી થોડું લેટ થઈ ગયું. તો બધા આગળ પાછળ થવા લાગ્યા, ફિકર કરવા લાગ્યા કે કેમ આકા સુલતાન મોહમ્મદ શાહ હજુ સુધી પધાર્યા નથી. તો પછી અલ્લામા ઇકબાલને મોકલવામાં આવ્યા. તો મૌલા જે ટ્રેનમાં આવ્યા હતા એ બોગીના અંદર મૌલા બેઠા હતા. તો અલ્લામા ઇકબાલ મૌલાની રજા લઈને કહે છે કે નામદાર, લોકો આપણી બહુ રાહ જોઈ રહ્યા છે અને બહુ ઇંતજાર કરી રહ્યા છે, તો મહેરબાની કરીને આપ પધારો. તો મૌલાએ કીધું હું હમણાં જ આવું છું. પછી અલ્લામા ઇકબાલે મૌલાની રજા માંગી કે आगा खान साहब आप रजा देते हो तो मैं एक शेर पढ़ता हूँ आपकी मोहब्बत में. तो अल्लामा इकबाल शेर अंदर कहते कि आगा साहब आप जल्दी आ जाओ, नहीं तो लोग हमें ताने मारेंगे कि मुसलमानों का खुदा नहीं. तो कहते તમે જલ્દી આવો, નહીં તો બીજા બધા બી કોમ્યુનિટી વાળા જોઈ રહ્યા છે, એ લોકો અમને તાનો મારશે કે મુસલમાનોનો કોઈ ખુદા નથી. અને પછી સ્ટેજ પર મૌલા પધાર્યા અને અલ્લામા ઇકબાલે મૌલા સામે ઇશારો કરીને કીધો કે આ એ ચીજ છે, અગર એ મચ્છર સામે નજર કરે તો એને હુમા બનાવી દે, પરી બનાવી દે. એ કૂતરા સામે નજર કરે તો એને વલી બનાવી દે, ખુદાનો દોસ્ત બનાવી દે. આ એ છે, રાઈટ? તો આ અલ્લામા ઇકબાલ ની શાયરી યહાં. This meeting has reached its maximum duration and will end in 1 minute. હેલો હેલો જી કરીમભાઈ, અહીંયા એક રેકોર્ડિંગ વાગ્યું કે આપણી લાઈન વધારે લોકો જોડાઈ ગયા છે, તો 1 મિનિટના અંદર લાઈન કટ થઈ જશે. તો તમે એના માટે તૈયાર છો, રાઈટ? એવું કઈ થાય ના એટલે તરત ના કરીમભાઈ, ટાઈમ એ તરત પાછો થઈ જશે, પાછો ઓન થઈ જશે. ઓકે, નો પ્રોબ્લેમ. તો મારો અવાજ ના આવે તો મને કહેજો, ઠીક છે? જી જી. અને મહેરબાની કરીને કોઈ બીજા લોકો પોતાનો ફોન મ્યુટ રાખે. જી કરીમભાઈ, બધા દોસ્તોને અરજ કરી દઈએ આપણે પ્લીઝ કે પાછા જેવું અગર લાઈન કટ થઈ જાય તો પાછા જોડાઈ જાય. હા, તો મહેરબાની કરીને અગર બહુ બધા લાઈન પર છે આજે, મૌલાનો લાખ લાખ શુકર છે, તો અગર લાઈન કટ થઈ જાય તો લોકો એઝ ઇટ ઇઝ પાછા જોડાઈ જાય. ઓકે, થેન્ક યુ વેરી મચ. ચલો, મૌલા મુશ્કેલ આસાન કરે બધા.